करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब બ્લોગ વિડિયો તો કેમ છો ફેમિલી મજામાં? તો મિત્રો આજે આપણે પહોંચી ગયા તો ગાઈસ હવે આપણે જવાનું છે ખેતર, તો આપણે ડાયરેક્ટ ખેતર જઈને જ મળીએ. રેડી? अभी मजा आएगा ना भिड़ो. પાછા વહેલા આપણે ખેતર તો ત્યાં લઈને આવ્યા છે, તો ત્યાં સુધી સારી ત્યાં સુધી બન્યા રહેતું બ્લોગમાં. આપણે એમ કોઈ ગોજા સારી તો કરતા નથી ને, આમ જો લાકડી લઈને ફૂગી જાય ના છોકરો બધા રમેશ ને મોસ. રેડી? તો બન્યા રહેતું બ્લોગમાં મિત્રો, આગળ મળીએ આપણે. હવે આપણે અહીંયા બધું કામ પતી ગયું છે, આપણે રખડીને વહી આવ્યા હતા રમવા. ત્યાં મિત્રો પાણી આપણે ચાલુ રાખી દીધું, 4-5 ઘર હતા તે પાઈ દીધું, તો બધું પલળી ગયું છે મિત્રો. હવે અહીં પવાઈ ગયું છે ને હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં ઓલામાં. ચાલો બધું બતાવું તમને હવે ત્યારે કરીએ ને. અહીંયા આપણે બંધ કરવાનું છે ત્યારે ભરાય એટલે. તો મિત્રો આપણે ઓલી ખેતરમાં જવાનું છે, ડાયરેક્ટ ના જ મળીએ. રેડી? આપણે પહોંચી થઈ ગયા છે બીજા ખેતરમાં, પણ હવે આપણે જોઈએ શું કામ કરવાનું છે. પહેલાં તો અહીંયા કપાઈ વીણવાનો છે, આ કપાસ વીણવાનું ચાલુ જ છે, દાડિયાવાળી બધું છે. આપણે શું કામ કરીએ એ જોઈએ, પાણી વાળીએ કે કપાસ વીણીએ. હવે તો આપણે કે એમ કરીએ. પવન આવતો હશે અવાજ. તો ચાલો મિત્રો મળીએ આપણે આગળ. મેન પાટ જ લેવાનું, કેમ કે આપણે મોટો બધો બ્લોગ કરતા નથી. મોટો બધો થાય તો આપણા પાસે આઈફોન નથી, એ ખોદાસારી કરીએ. આ ખાલી નાની એવો બ્લોગ ઉતારીએ તો છોટી જાય ફોન. કે શું થાય ને જોઈએ પછી. રેડી? બન્યા રહેજો બ્લોગમાં ત્યાં સુધી. આવી તો જશે તો આપણે અહીંયા વાળવાનું છે પાણી. જોઈએ 2 ક્યારા છે ધાણાના, તે પાઈ દઈએ ને આપણે થોડું કામ આવી ગયું પછી રહી જાય બ્લોગ. આખું જમવાનું બધું અહીંયા જો આવી રીતના છે ભાઈ. અહીંયા આપણે ટેસ્ટર લઈએ. કેમ અવાજ ધીરો થઈ ગયો? ટેસ્ટર સાર લેવો એક નહીં, બરાબર છે તો હું થઈ જાઉં ને તો પછી નહીં. તો ગાઈસ મોટર તો ઉપડી ગઈ છે, જો અહીં બતાવે છે પાણી અહીં કરે. અહીં એની વાવ આખી ભરી મેચ લાઈ છે. કપાઈ ફૂલ થઈ ગયો છે તો મિત્રો આપણે ડાઈ જાય પાણી વારવા ના મળી જાય, કેમ કે અત્યારે આપણે ગોદા સારી નથી કરતા. રેડી? A few moments later. પણ મિત્રો આપણે હવે ચાર્જિંગ નથી ને સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન, ને એટલું બધું બજેટ નહોતું ફોનનું, ત્યાં બધું આપણે ઉતારી રાખીએ. તો મિત્રો ડાયરેક્ટ પહોંચી જશે આપણે ઘરે. ખેતરથી ડાયરેક્ટ આપણે જશે ઘરે. એમ લો पहले ही फैसला कर ले, ये 50 शेड्स ऑफ बकचोदी मुझे समझ में नहीं आ. તો મિત્રો આપણી મજા થોડીક બગડી ગઈ છે, એટલે કંઈ બોલાતું નથી. ને મિત્રો બીજું તો હું તમને કહું, અચ્છા હા 7 વાગી જશે, અત્યારે 7 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો બોલાતું નથી પણ બોલી જશે, કેમ કે હવે સર્જન ભજન બહુ. कौन है ये लोग? कहाँ से आते हैं? હાટ તો બધું થઈ ગયું છે. તો મિત્રો આપણે હવે નાસ્તો કરવા નહીં, જમવા આવ્યા છે, તો જોઈએ આપણે શું છે જમવાનું ને બધું બતાવીએ આપણે. મિત્રો મારી ફેમિલીને તમે જોવા માગતા હોય તો અત્યારે નહીં, 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવશો ત્યારે તમને આખી મારી ફેમિલીને બતાવવાની છે. ત્યાં સુધી સપોર્ટ કરી દેશો તમારા ભાઈને. ચાલો મિત્રો આપણે જઈએ આગળ. ગાઈસ આપણે હવે જમવાનું બધું અહીંયા તૈયાર છે, બનાવે છે અહીંયા. તો ચાલો થોડીક વાર પછી જમીએ, મળીએ આપણે આગળ. જમવા સ્ટાર્ટ થઈ ગયું. ભાણા પડે છે અહીંયા ભાત. આમાં કયું શાક છે? જે થતું હોય જોઈએ આપણે આગળ. મારું છે તો હેલો ગાઈસ, તો આપણે જમીને પહોંચી ગયા છીએ એઠા. ત્યાં બધાય આ ભાઈ ઓલા ભાઈ તો લાવવા જ નથી આપણે બ્લોગમાં. હા ભાઈ ઓય હાની સંગો. આપણે વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ.
તો મિત્રો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ આપણે કાલે બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.